કોમોફ્રીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું ઇન્ડિયાની સૌથી મોટી કંપની રિલાયન્સ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન નામની સ્કોલરશિપ જે કોલેજ કરતા તમામ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તેના વિશે। અને આ જે સ્કોલરશિપ છે એ રિલાયન્સ ફાઉન્ડેશન એટલે કે નીતા મુકેશભાઈ અંબાણી જે ફાઉન્ડર અને ચેરપર્સન છે રિલાયન્સ ફાઉન્ડેશનના એમના તરફથી આપવામાં આવે છે। એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હશે કે આ સ્કોલરશિપ ખરેખર મળે છે ખરી, તો આ 100% આની અંદર તમને સ્કોલરશિપ મળશે જ, કારણ કે આ ઇન્ડિયાની સૌથી મોટી અને ટ્રસ્ટેડ કંપની રિલાયન્સ દ્વારા આપવામાં આવે છે। હા, આની અંદર થોડા ક્રાઇટેરિયા છે કે કોને મળવા પાત્ર છે અને કોને નથી, તો એ પણ આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું, જે જોઈને તમને કમ્પ્લીટલી ખબર પડી જાય કે આ સ્કોલરશિપ તમને મળશે કે નહીં। તો આ વિડીયોને કોલેજ કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી જરૂરથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો। તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે આ સ્કોલરશિપ મળશે કોને। તો જે પણ વિદ્યાર્થીઓ કોલેજ કરતા હોય એટલે કે ગ્રેજ્યુએશનમાં જેમનું એડમિશન થયેલું હોય, જેમ કે BA, BCom, BSc, BCA, MBBS, ફાર્મસી તથા બીજા પણ જે પણ પ્રકારના તમે ગ્રેજ્યુએશનના કોર્સ કરતા હોય એ બધામાં આ સ્કોલરશિપ મળશે। તો સ્કોલરશિપ કેટલી મળશે? તો રૂપિયા 2 લાખ સુધીની સ્કોલરશિપ મળશે અને આના માટે બધા જ એપ્લાય કરી શકશે, જેમાં ફિમેલ કેન્ડિડેટ અને મેલ કેન્ડિડેટ। જો આપણે સ્કોલરશિપને લગતા અન્ય માપદંડો જોઈએ તો જે પણ વિદ્યાર્થી આની અંદર એપ્લાય કરે છે એ ઇન્ડિયન સિટીઝન હોવા જોઈએ, એટલે કે ભારતના રહેવાસી હોવા જોઈએ, જે જનરલી બધા હોય જ છે। ધોરણ 12 ની અંદર તમારે ઓછામાં ઓછા 60% માર્ક્સ તો હોવા જ જોઈએ। હવે કોલેજ કરતા તમામ વિદ્યાર્થીઓ, પરંતુ જે પણ વિદ્યાર્થીઓ ફર્સ્ટ યરમાં એડમિશન લીધેલું હોય અને અત્યારે ફર્સ્ટ યરમાં ફૂલ ટાઈમ ડિગ્રી કોર્સ ચાલતો હોય તો જ એપ્લાય કરી શકશે। એટલે ખાસ ધ્યાન રાખવું કે આ સ્કોલરશિપ ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ માટે છે। જે પણ વિદ્યાર્થીઓની આખા ઘરની ઇન્કમ 15 લાખથી ઓછી અથવા તો જો 2.5 લાખથી ઓછી હોય તો એમને પ્રાયોરિટી આપવામાં આવશે। આની અંદર એપ્ટિટ્યુડ ટેસ્ટ આપવાનો રહેશે। એપ્ટિટ્યુડ ટેસ્ટ એટલે એક પ્રકારનો ટેસ્ટ આવશે, જે ટેસ્ટ આપીને તમે એની અંદર સારો સ્કોર એચીવ કરશો તો તમને આ સ્કોલરશિપ મળશે। હવે આપણે વાત કરીશું કે રિલાયન્સ ફાઉન્ડેશન સ્કોલરશિપની પ્રોસેસ કઈ રીતે રહેશે। તો આની અંદર એક એપ્લિકેશન ફોર્મ ભરવાનું હોય છે અને આ ફોર્મ ભરવાની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। સૌથી પહેલા તમારે એપ્લિકેશન ફોર્મ ભરવાની છે, એની અંદર પર્સનલ અને કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન ભરવાની છે। ત્યારબાદ એકેડેમિક ઇન્ફો એટલે કે તમે જે પણ સ્ટડી કરતા હોય એના વિશે ભરવાનું છે। જો તમારે કોઈ એચિવમેન્ટ કે એવોર્ડ હોય તો એની ડિટેલ લખવાની છે। ત્યારબાદ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ એટલે કે બેંકની પાસબુક છે, ધોરણ 12 ની માર્કશીટ, ફોટો, સિગ્નેચર વગેરે અપલોડ કરવાના રહેશે। હવે એપ્લિકેશન ફોર્મ ભર્યા બાદ તમારો એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવાશે અને આ જે ટેસ્ટ છે એ ફરજિયાત છે। આ ટેસ્ટ 60 મિનિટનો રહેશે, જેમાં 60 પ્રશ્નો પૂછવામાં આવશે અને આ OMR ટાઈપ હશે, જેની અંદર વર્બલ એબિલિટી, એનાલિટિકલ અને લોજિકલ એબિલિટી તથા ન્યુમેરિકલ એબિલિટી વિશે પ્રશ્નો પૂછવામાં આવશે। હવે કેવા પ્રશ્નો પૂછવામાં આવશે ને એનો એક સેમ્પલ ટેસ્ટ એની વેબસાઇટ પર તમને મળી જશે અને જે સેમ્પલ ટેસ્ટની જે લિંક છે એ પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હવે એપ્ટિટ્યુડ ટેસ્ટ આપ્યા બાદ એનાઉન્સમેન્ટ થશે 5000 વિદ્યાર્થીઓનું અને એમનું સિલેક્શન આ એપ્ટિટ્યુડ ટેસ્ટના મેરિટ ઉપર થશે, એટલે કે જે લોકોએ વધારે માર્ક્સ એચીવ કર્યા હશે એમનું સિલેક્શન આની અંદર થશે। ત્યારબાદ ઇનિશિયલ સિલેક્શન થશે અને જેની અંદર ટેસ્ટનો સ્કોર, એકેડેમિક જે તમે ભણતા હોય એની ડિટેલ્સ અને પર્સનલ ઇન્ફોર્મેશન આ બધાને ધ્યાનમાં રાખીને એક સિલેક્શન લિસ્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ તમને સ્કોલરશિપ મળશે। હવે આ ફોર્મ ભરવા માટે કોઈ પણ ફી નથી, જેથી દરેક વિદ્યાર્થીઓએ આ ફોર્મ જરૂરથી ભરી દેવું। કયા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ નહીં મળે? તો જે પણ વિદ્યાર્થીઓ સેકન્ડ યરમાં ભણતા હોય અથવા તો એનાથી આગળ એટલે કે થર્ડ યરમાં ભણતા હોય અથવા તો ફોર્થ યરમાં, એ બધાને આ સ્કોલરશિપ નહીં મળે। આ ફક્ત ફર્સ્ટ યર વાળા માટે છે। જે પણ વિદ્યાર્થીઓ 10 પછી ડિપ્લોમા ભણતા હોય એમને આ સ્કોલરશિપ નહીં મળે। જે પણ વિદ્યાર્થીઓ એમની ડિગ્રી કરી રહ્યા હોય ગ્રેજ્યુએશનની, પરંતુ એ ઓનલાઈન હોય અથવા તો હાઇબ્રિડ, રિમોટ કે ડિસ્ટન્સ લર્નિંગ હોય તો આવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશિપ નહીં મળે। ફક્ત જે વિદ્યાર્થીઓ રેગ્યુલર કોલેજમાં જતા હોય એમને જ આ સ્કોલરશિપ મળવા પાત્ર છે। તમે જે પણ ગ્રેજ્યુએશનનો કોર્સ કરી રહ્યા હોય એ 2 વર્ષનો ના હોવો જોઈએ, એટલે કે BEd જો તમે કરતા હોય તો એમને આ સ્કોલરશિપ નહીં મળે। તમે 3 વર્ષ અથવા તો તેનાથી વધુ ડિગ્રીનો કોર્સ હોય તો તમને આ સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે। જો તમે ઓનલાઈન ટેસ્ટ આપતા હોય એ સમય દરમિયાન જો તમે કોઈ પણ પ્રકારની ચીટિંગ કરો છો તો તમને આ સ્કોલરશિપ નહીં મળે। તો આ આપણે વાત કરી કે કોને આ સ્કોલરશિપ મળવા પાત્ર નથી। હવે જો તમને આ રિલાયન્સ ફાઉન્ડેશનની સ્કોલરશિપમાં કોઈ પણ પ્રશ્ન હોય તો તમારે કોનો કોન્ટેક્ટ કરવો અથવા તો તમારે વધુ જાણકારી મેળવવી હોય તો કોનો સંપર્ક કરવો? તો એના માટે એક વોટ્સઅપ નંબર છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો। આ નંબર પર તમે વોટ્સઅપ મેસેજ કરીને માહિતી મેળવી શકો છો અથવા તો તમે કોલ પણ કરી શકો છો આ નંબર પર, અને ઈમેલ પર પણ તમે માહિતી મેળવી શકો છો। તો આ રીતે તમે રિલાયન્સ ફાઉન્ડેશનનો કોન્ટેક્ટ કરીને પણ આ સ્કોલરશિપ વિશે વધુ માહિતી મેળવી શકો છો। અને આની અંદર જે એપ્ટિટ્યુડ ટેસ્ટ લેવામાં આવે છે એનું સેમ્પલ એક ક્વેશ્ચન પેપર છે,
જે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા જ મૂકવામાં આવ્યું છે અને જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તો આપણે વાત કરી રિલાયન્સ ફાઉન્ડેશનની સ્કોલરશિપ વિશે. જો તમને આ માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને ફોર્મ ફીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો.